બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં શિવાશય તેજસ્વીની છાત્રાલયમાં શિક્ષા સંસ્કાર અને સહયોગનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આહવા ડાંગ તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ અને ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત શિવાશય તેજસ્વીની છાત્રાલય ખાતે શિક્ષા સંસ્કાર અને સહયોગનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. અનાબિલ સૈયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ અને તેમની સહયોગી ટીમે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં સંચાલિત સેવાશય તેજસ્વીની છાત્રાલયની 50 આદિજાતિ બાલિકાઓને જીવન જરૂરિયાતની વિવિધ સામગ્રીનું દાન કર્યું હતું. આ દાનમાં પેટીઓ, દફતર, છત્રીઓ, કટલેરીનો સામાન, ઇન્ડોર ગેમ, કપડા સહિતની ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થયો હતો. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છના બદલે પુસ્તક અને ખેસ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું, જે જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતું હતું. છાત્રાલયની દીકરીઓને પ્રાર્થના રજૂ કરી હતી તેમજ પરંપરાગત ડાંગી લોકનૃત્ય દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય દીદી દ્વારા સૌને ધ્યાન કરાવી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. જે કે સિંગલ સાથે નટવલાલ ભાટિયા, દામનગર.